પોરબંદરના રતનપર ગામ નજીક ઝુરીમાં લાગેલી આગ પર મોડી રાત સુધી કાબૂ મેળવી શકાયો ન હતો અને પોરબંદર ઉપરાંત ઉપલેટાના ફાયર સ્ટાફ અને એરપોર્ટ તથા નેવીના ફાયર ફાઇટરની મદદ વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયો હતો। જે આગના પગલે પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે પર કલાકો સુધી બંધ કરાયો હતો। જોકે આગ પર મોડી રાત સુધી કાબૂ મેળવાયો હતો। પોરબંદરથી સોમનાથ જતા રસ્તા પર પોરબંદરથી 7 કિલોમીટર દૂર રતનપર નજીક આવેલ ઝુરીના જંગલમાં બપોરે 1 વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી। જે અંગે જાણ થતાં ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। જોકે ઝુરીનું જંગલ હોવાથી આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। તે દરમિયાન રસ્તાની બીજી બાજુ પણ આગ ભભૂકી ઉઠી હતી। આમ બંને બાજુ આગ લાગતા ફાયર ટીમને દોડધામ વધી હતી। તેમ છતાં કાબૂ મેળવી શકાયો ન હતો અને રસ્તા પર સતત વાહનો ચાલુ હોવાથી બપોરે 2 વાગ્યા આસપાસ હાઈવે બંધ કરી દેતા ટ્રાફિક અન્ય માર્ગ પર ડાયવર્ટ કરાયો હતો। ત્યારબાદ પણ 3 ફાયર ફાઇટર અને 1 વોટર ટેન્કર સહિતના સાધનો વડે પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો। દૂર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા નજરે ચડતા હતા। આગ બેકાબૂ બનતા ખાનગી ફેક્ટરીના પાણીના ટેન્કર ઉપરાંત નેવી અને એરપોર્ટના ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ ઉપલેટાથી પણ ફાયર ફાઇટર મંગાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો। ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું। છેલ્લા એકાદ માસમાં જ વિસ્તારમાં આગનો આ 5મો બનાવ છે અને જંગલ વિસ્તાર ખનિજથી ભરપૂર હોવાથી વૃક્ષો અને ઝાડીઓ દૂર કરવા ખનિજ ચોરો દ્વારા વારંવાર આગ લગાડવામાં આવતી હોવાનું ચર્ચા રહ્યું છે। આગના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ થયા હતા। બીજી તરફ તેમાં રહેલ સેંકડો પક્ષીઓના માળામાં પક્ષીઓની અને તેમના બચ્ચા પણ પૂંજાયા હતા અને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થયું હતું। પોરબંદર તાલુકાના ઓળજર રતનપર ગામ નજીક જ્યાં સોમનાથ પોરબંદર હાઈવે છે તેને અડીને જે ઝાડી ઝાંખરા અને જે ઝુરીનું જે જંગલ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં આગ લાગવાની ઘટના બનવા પામેલ છે, જેને છેલ્લા 2-3 કલાકથી તંત્ર દ્વારા ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જેમાં કુલ 7 જેટલા ફાયર ટેન્ડર, એક ઉપલેટા નગરપાલિકાનું, 2 ઇન્ડિયન નેવીના, એક એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે આપવામાં આવેલું છે અને બાકીના નગરપાલિકાના 3 ફાયર ટેન્ડર અને 2 જેસીબી દ્વારા આગ ઓલવવાનું પોલીસ, ઇન્ડિયન નેવી, એરપોર્ટ ઓથોરિટી, નગરપાલિકા, સ્થાનિક લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લોકોની સુરક્ષાને ધ્યાને લઈને અત્યારે જે હાઈવે છે એને અમુક સમય પૂરતો બંધ કરવામાં આવેલ છે, જેથી કોઈ જાનહાનિ। આ વિસ્તારમાં વારંવાર આગના બનાવ બને છે, જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ થાય છે। તેમ છતાં તંત્ર હજુ સુધી બનાવોને ગંભીરતાથી લેતું ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વન વિભાગ, રેવન્યુ તથા પોલીસ વિભાગ હજુ સુધી વારંવાર આગના બનાવનું કારણ જાણી શક્યા નથી, જેને પગલે પ્રકૃતિ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।